કારણ કે એ જે તત્વ છે, ભાવ છે ને, એ આપણા ધર્મોએ આપેલો છે, આપણા વેદોએ આપેલો છે. એટલે સત્સંગનો મૂળ પાયો માનવતાના વિકાસનો છે, માનવતાના સ્થાપનનો છે. એટલે સત્સંગને કોઈ એમ ન માનશો કે આ ખાલી ભગવાનનું ભજન કરવાનું કે પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે ભગવાનનું નામ ઓથે લેવાનું છે. પણ માનવ સમાજનું જો કોઈ નિર્માણ કરતું હોય તો એ આપણો ધર્મ છે, આપણી સંસ્કૃતિ છે. અને આજે એ સંસ્કૃતિને બળવાન કરવા માટે, એ ધર્મને બળવાન કરવા માટે આપણે સૌ જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે ભગવાનનો રાજીપો આપણા ઉપર ચોક્કસ ભળે, અને એ ભળે ત્યારે આપણા કાર્યો સફળ થાય. માટે આજે હોળીનો પવિત્ર પર્વ છે. હોળી એ ધર્મ, એની સંસ્થાપન અને અધર્મ, ભગવાન કેવા પ્રકારે ક્યાં રક્ષા કરે છે ને, કોઈ જે ભગવાનના ભક્ત થઈને રહે ને એને ભગવાન ક્યારે ને કેવા પ્રકારે રક્ષા કરે છે ને, જેમ નરસિંહ ભગવાન સમગ્ર જે મર્યાદાઓ એને તોડીને જે એક ઉત્પત્તિની મર્યાદા જે બતાવી છે, પ્રણાલિકા અને પરંપરા બતાવી છે, એ પરંપરાને તોડીને પણ થાંભલામાંથી પ્રગટ થઈને જો પ્રહલાદ ભક્તનું રક્ષણ કરતા હોય તો આપણા જીવનની અંદર આપણે એવી ભક્તિ કરીએ કે આપણા રક્ષણ માટે, કાળ, કર્મ અને માયા ત્રણથી રક્ષણ કરવા માટે ભગવાન આપણા અંતરાત્મામાં બિરાજમાન થઈ અને આ સમગ્ર અનિષ્ટ તત્વોથી આપણું રક્ષણ કરે એવી ભગવાન પાસે આપણે ભક્તિની પ્રાર્થના કરવી જોઈએ. એટલે આજે હોળીનો પવિત્ર પર્વ છે. આવતીકાલે રંગોત્સવ બધાએ ખૂબ પ્રેમથી રમજો. નડિયાદ અને સમગ્ર ચરોતર પ્રદેશ, સાથે સાથે સમગ્ર સત્સંગ સમાજ અને સમગ્ર ભક્તોને અમે હોળીની અનેક હૃદયથી શુભકામના આપીએ છીએ. તમારા બધાનો પ્રેમ, ભાવ, અને સંતોએ ખૂબ મહેનત કરી. મને ખબર છે ટૂંકા સમયની અંદર આયોજન કરવું એ ઘણું અઘરું પડે, પણ અમારા યુવાન સંતો ક્યાં ગયા? અદ્ભુત સ્વામી, બધા નિષ્કામ સ્વામી, સર્વમંગલ સ્વામી, ઘનશ્યામ સ્વામી, બધા નાના ઉંમરના પણ ખૂબ એમને લાગણી છે. આ ધગશ, મારો કહેવાનો ભાવાર્થ વાલા ભક્તો એ જ છે કે આ સંતો એની અંદર આ જ્યારે ખુમારી છે, ભગવાન સ્વામિનારાયણની દીક્ષા ઓઢી છે, એમનો મંત્ર કાનની અંદર પડ્યો છે. આજે અમે એના આશ્રિત છીએ. આની ખુમારી જ્યારે સંતોમાં છે, આવા શુરવીર હરિભક્તોની અંદર નાનાલાલજીએ બહુ સુંદર વાત કરી. સહેજાનંદી સિંહ જેનામાં ખુમારી છે કે અમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ, અમારો બાપ, અમારો ઈષ્ટદેવ, અમારા મોક્ષદાતા, કલ્યાણ સર્વોપરી ભગવાન શ્રી હરિ છે. જ્યારે આવી ખુમારી હોય ત્યારે મોડી વાત આપણા જીવનની અંદર ન આવે. અને આવું જ્યારે કાર્ય કરવાની અંદર ભગવાનનો આપણને જ્યારે સફળતાનો, મહારાજનો આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય ત્યારે ચોક્કસ આપણને બળ મળવાનું છે. અને એ જ આવા સત્કાર્યો નડિયાદ અને સમગ્ર ચરોતર પ્રદેશની અંદર અવિરત ચાલતા રહે. વધારે ને વધારે સત્સંગની અંદર બધાને વેગ મળે એવી અંતઃકરણથી પ્રાર્થના કરું છું. પૂર્વ વક્તાઓએ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખૂબ ખૂબ આપણને મનનીય એમના હૃદયના ઉદ્ગારો જો કે વ્યક્ત કર્યા જ છે. અને તમે બધાએ જાણો છો, કારણ કે કંઈક ને કંઈક તો બધાને છેડા અડ્યા છે. નાના લાલજીએ કીધું ને કે નડિયાદનો અમારો જૂનો નાતો છે. એટલે અવારનવાર, કદાચ અઠવાડિયામાં નહીં તો 3-4 વખત આવવાનું થતું હશે. પણ આજે મને આવીને જે આનંદ થયો છે, કારણ કે અહીંયા ટાઢક મળે છે, અહીંયા ઉદ્વેગ નથી, અહીંયા શાંતિ છે, પરમ શાંતિ છે. અને શાંતિ શેની છે કે આજે એનું ટાઢક છે કે આ સ્વામિનારાયણ ભગવાનના શૂરવીર ભક્તો આજે જાગૃત બન્યા છે, આજે સક્રિય બન્યા છે. અને મને વિશ્વાસ છે જેના દેશના નાગરિકો જાગૃત હોય ને એના દેશ ઉપર કોઈની કરડી નજર થાય નહીં. એમાં જેના સત્સંગીઓ જાગૃત હોય એના સત્સંગ ઉપર ક્યારેય કોઈની કરડી દ્રષ્ટિ થાય નહીં. એવી સુંદર આજની આ સભા અને આજનો પ્રસંગ, એનો બહુ આનંદ સર્વે માણ્યો. આની અંદર સત્સંગી જીવનનો ગ્રંથની આ જે કથાની પૂર્ણાહુતિ ચોક્કસ થશે, પણ આ ગ્રંથને આપણા જીવનમાં ઉતારી આપણે એનો જીવન પ્રમાણે એનું આચરણ કરવાનો આજથી પ્રારંભ કરવાનો છે. માટે દરેક નડિયાદને ચરોતરના સત્સંગી ભક્તોને પોતાના જીવનની અંદર ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યમાં અભિવૃદ્ધિ થાય અને ભગવાનની શુદ્ધ આજ્ઞા અને શુદ્ધ ઉપાસના એની અંદર દ્રઢ થઈ અને પોતાના જીવનું કલ્યાણ મેળવી શકું એવી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ સર્વ ઉપર કરુણા દ્રષ્ટિ વરસાવે એવી પ્રાર્થના કરી નડિયાદના તમામ આયોજકો અને તમામ સહકાર જેને તન મન ધનથી આપ્યો છે એ તમામને ભગવાન ખૂબ સુખ્યા કરે એ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. સહેજાનંદ સ્વામી મહારાજ.